મોર અને ઢેલ. પાત્રો: ઢેલ, મોર, લલેડું, સુઘરી, તેતર, બગલો, ગીધ અને બાજ. લે, આ તો બાજ કેવો મજાનો ઝડપથી ઉડે છે. મોર સાથે તો ઘણા વરસ રહી, હવે હાલને આ બાજ સાથે રહેવા જાઉં. હું રહું ઝાડામાં, મારે કોની બીક. મોર તો ઘણો રૂપાળો, પણ બાજ તો મારે ઠીક. ઢેલ તેમની સાથે જાય છે. ઢેલ તેના મનમાં સમજે છે શું? બાજ ભલે ગમે તેટલો માથા ભરે હોય, હું તો પંખની નાતને ભેગી કરું છું અને ફરિયાદ કરું, ન્યાય માંગુ. મોરભાઈ, મોરભાઈ, ક્યાં ચાલ્યા? આ ઢેલ બાજની સાથે ગઈ છે, તે પંખની નાત ભેગી કરવી છે. આવો છો ને? અમે લવ કર્યા કરીએ, ભૂરો અમારો વાન. આ ઢેલ ગઈ છે બાજને, તે દીનું કોણે ખાધું છે ધાન. લલેડું ના નાનો ઈશારો કરે છે અને આગળ જતા સુઘરી મળે છે. મોરભાઈ, મોરભાઈ, ક્યાં ચાલ્યા? આ ઢેલ બાજ સાથે ગઈ છે ને, તે પંખની નાત ભેગી કરવી છે. તમે આવશો ને? અમે સુઘરા કહેવાઈએ, અમારા જેવું કેણે ન થાય. ઘરની સ્ત્રી જાપ્તામાં રાખીએ તો બીજાને શું થાય? એટલે હું તો કાંઈ નથી આવતી. મોરભાઈ, મોરભાઈ, ક્યાં ચાલ્યા? આ ઢેલ બાજ સાથે ગઈ છે, તે પંખની નાત ભેગી કરવી છે. તમે આવશો ને? અમે તેતર કહેવાઈએ, અમારી ડોકે મગન. મોરભાઈ, હું કાંઈ નવરો નથી, મારા દીકરાના આવ્યા છે લગન. મોરભાઈ, મોરભાઈ, ક્યાં ચાલ્યા? આ ઢેલ બાજ સાથે ગઈ છે, તે પંખીની નાદ ભેગી કરવી છે. ભાઈ, જરા આવશો ને? અમે બગલા કહેવાઈએ, અમારી ડોકે વાંક. તમારા કજિયા તમે સમજો, અમે કજિયા મારા. ચાલને હવે ગીત પાસે જાઓ, એ જરૂર કજિયો પતાવશે. મોરભાઈ, મોરભાઈ, ક્યાં ચાલ્યા? આ ઢેલ બાજ સાથે ગઈ છે, તે પંખીની નાદ ભેગી કરવી છે. માળું કોઈ આવતું નથી. ગીધભાઈ, તમે આવશો? અમે ગીધ કહેવાઈએ, મારું માથું બોડું. પંખી જાત સરકાર રજા આપે તો બાજનું માથું ફોડું. હાશ, હવે નિરાંત થઈ. ગીધભાઈ કહેશે એટલે ના કહેનારા પંખીડા પણ હવે આવશે. ચાલો બગલાભાઈ, કેતરભાઈ, સુઘરી બહેન, ગીધભાઈ આવ્યા છે, હવે તો આવશો ને? થોડા સમયમાં જુઓ, પંખી જાત આવી ગઈ. બાજનો કાન પકડીને, એલા બાજ, આ મોરને એની ઢેલ આપી દે. હું ગીધ કહેવાઉં, મારું માથું બોડું. ઢેલ આપી દે મોરને, નહીં તો તારું માથું ફોડું. એમ કહીને બાજ પાછળ દોડે છે. ભાઈ સાહેબ, લે હું ઢેલ આપી દઉં છું. બાજ ઢેલ આપે છે. પંખી જાત પાંખ ફફડાવતા ઉડી જાય છે.